કૃષ્ણ ભગવાન ગોળમ હોળ ગોપીઓ ભેગી લઈને રખડે પ્રેમ લીલા તો કોઈને રાધા કોણ હતી? કૃષ્ણની મમ્મી હતી. એટલે મમ્મીને પ્રેમ કર્યો એટલે એ પ્રેમ લીલા કહેવાય ને, એ પ્રેમિકા. હવે તમે હગા કાકા થઈને ભત્રીજીને પ્રેમ કર્યો, પ્રેમ કરાવ તો શરીરમાં ઉત્તેજના જાગૃતિ છે. હારી દીકરી જેવી સોળી ભાળી જાય એટલા વળી પાછળ પડી જાય અને પછી કે તો અમારાથી ભૂલ થઈ ગઈ. હવે ભૂલ થઈ ગઈ છોકરાને નહીં તારા કરાવ બધું તો હું સમાજનું ભલું કરે ખબર પડી. હવે અમારી તો કરી દીધું, ભણાઈ દીધા, જોન થવા દીધી સમાજમાં. મારી સોળી નાખી દી તારે સમાજમાં શું મતલબ કહેજે? તારે મારે શું મતલબ? તારે શું લેવા દેવા? મારી સોળી નાખી દે સમાજને કયું ઢળી જવાનું? મને પોહાય તારો સમાજ જો તેલ લેવા તું એ જો તેલ લેવા. મારી સોળી ગમે તેમ જઈ તારે છે ને ગમે જાતી જઈ કલાની ઢોકળા જઈ લોકડા જઈ ગમે તે જાતી જઈ ન્યાથી જીતુંતી જઈ તારે કેટલા ટકા મને પોહાય હે. મારી સોળી હારા ગીત ગોદાજી મને પોહાય તાન તાર હું બળી જાય એટલા બળી જાય. ઓમ ઉઠીને મારા ઘેર આવતા હતા, બેસતા હતા. કેમ? મોમાના છોકરા હંગાત મારી છોડીનું હકું કરવું હતું એટલા હારું લગાડવા આવતા હતા. અમારી તો તમારી તો કઈ નહીં, તમને શું પડી હોય? અને પછી મારી છોડીને યોગ્ય ના લાગ્યું. મારી છોડી કોક હારા છોકરા સાથે પ્રેમ ગોઠ બંધાઈ ગઈ, બે ભેગું ભણતા હતા. અને પછી એમને બેને મારી સંમતિથી પ્રેમ લગ્ન મેં નોંધાઈ દીધા ને મેં મંજૂરી આલી દીધી બેને શોખેથી જીવવાની. એ તમને ન ગમ્યું હે? પોતાના મામાનો છોકરો કુંવારો રહ્યો એટલે તમને ઝેર થયું? તો તાર મોટા ઓફિસર કા મોટા વડો પ્રધાન હતા તે નાત જાતનો કોમનું જોવા મળ્યા. અરે હું સમાજનો પંચાયત કયો છું. સબર મોટી તમારી નાત જાતના કૃષ્ણ ભગવાનના ગીતામાં વાપર્યું હા. કર્મથી લોકો ઓળખાય, જાત નાતથી ન ઓળખાય, કર્મથી. જેવું કર્મ કરે એવો વ્યક્તિ ઓળખાય. કલાનું કામ કરે તો કલાકાર ઓળખાય, ગીતોનું કામ કરે તો ગીતકાર ઓળખાય, મજૂરી કરે તો મજૂર તરીકે ઓળખાય. જેવું કામ કરે એવી રીતે લોકો ઓળખાય. અને તમારે વળી છતી જાતના ભાતના જાત ઊભી થઈ. હું જાતા આવું ભણવાની અમારા સમાજમાં થાય. મારી સોળી તારા મોમાના છોકરા હંગાત પરણાઈ હોય તો હારી, અને મારી છોડી બીજા હંગાત જઈ બીજા હંગાતીને લફરું થતું પ્રેમ થઈ ગયો અને મેં એમને બેને આઝાદ કર્યા, આલી દીધું જીવન એમને જે રીતે જીવવાનું. એટલે તમને બળતરાથી ઝેર થયું? એમને ઝેર થતા નહીં. હના ઝેર થાય? આમે ઝેર થાય. કોક પ્રેમ કરે એટલે ઝેર થાય. પ્રેમ કરીને બે હાથે જીવન જીવે એટલે ઝેર થાય. એટલે સમાજમાં બળતરા થાય ને એટલે સમાજ તૂટી જાય ને. એક છોકરો સમાજમાં ઉતરે મારી જેટલી કેડેટ કરે કેટલી આબરૂ રાખે આપણા ગામની મારી કા સમાજનો મોણા હા તેઓ કેડેટ વાળો વ્યક્તિ છે. એના ઘેર એના ગામમાં સોળી આલીએ ને તો આપણું સારું દુઃખ ના આવે. આવી મોટી વાતો કરે. કોઈ પ્રેમ કરીને જીવન વ્યતીત કરે એટલે સમાજ તૂટી જાય ને. ચિયો સમાજ કેવો સમાજ હે? તારા સમાજમાં હું થોડી ખાવા હે? તારા સમાજમાં ઊંધા પડી જા. આ સમાજમાં ચાલે. તું સમાજની પંચાયતી કરવા નીકળો યાદ કરજે. પેલા ગિરિયાની સોળી ને બાપડીને ખરાબ બપોરે નિહાળ જતી હતી. રાતના હવાના 10-11 વાગ્યાની નીકળી ગિરિયાની સોળી નિહાળ જતી હતી. 2-3 સોળીઓ અને એની ઉપર રેપ કર્યો. રેપ જોજો તો સમાજ હું આલુ સમાધાન તમે હું પૈસા આલે ફોલાઈ દીધા. હું તમે એનો હિસાબ પાયો
આ તારો સમાજ અઠો કરાવી દીધો, બારોબાર સોળી લડાઈ દીધો ને પૈસા ગણી લીધા. આ તારો સમાજ. હું તમે એને શિક્ષા કરી એટલે ફરીથી બીજી વખતે આવું થયું. પેલા ગાડિયાની સોળીને બારીને હિંગાત પર 4-5 પડ્યા હતા પાછળ. હું હરા પડી જાઉં તું છો જા. કોક સમાજમાં કોક હારો વડીલ, કોક હારી વ્યક્તિ, કોક હારી વિધવા હોય, કોક બાપુ ગરીબ હોય, કોઈને પરિસ્થિતિ ડીમ હોય, એવા વ્યક્તિને કદી મદદ કરી સમાજે? આ તો લાવો ઉઘરાણું. સમાજમાં હારું કોક કામ કરો. હું હો કોક કરો લે તમે હારું. તમે હારા કામ કરો કે તમારા ઘર ભરો. મોટા થવું, મોટા કોકના પૈસે મોટા થાવ. મોટા થવા માટે હોમાઈ જવું પડે, રૂપિયા ભેગા મજૂરી કરવી પડે ને એવું હોય. એમ કોકના પૈસે મોટા ન થવા. અને સમાજમાં બોલબાલા કરવાની, સમાજ હોય ને તો સમાજના નિયમો પાલન. કયો સમાજનો નિયમ તમારી કંકોત્રીમાં હું હા? તમે ચિયો સમાજમાં તમે ઉધરા પડી જાય ને તમે સમાજનું નિયમ પાલન કર્યું તે અમારો સમાજ કરો. કોઈ સમાજના નિયમ તો તમે પાલન નહીં કર્યું, નહીં મોમેરાનું પાલન કર્યું, નહીં લગનનું કોઈ પાલન કર્યું. બસ પોતાની ઈચ્છા પ્રમાણે તમે કરો. સમાજમાં લસ્યું હોય ને કરો હું હે? જાણે તમે સમાજમાં ઊંધા પડી ગયા ને સારું કર્યું સમાજમાં હે? મોમેરા હોય તો કે જોડી લુગડા છોડીને અને શેરો 2 લઈને જવાના, તો તમે એનું દાઢું કરો. ઉપર પૈસા આલો, બીજું આલો, દાગીના બીજા 2 આલો. ક્યાંક કંકોત્રી માથે પછી તમે આલો હો હે? આ દાઢું કરો. લગન લેવાનું હોય તાણે એક વ્યક્તિ આવે, રસી જણા આઈને ઉપારે. ચમ એવો મુહૂર્ત કેવો જોવાનો તો ત્યાં આટલા બધા લાઈન ઉભા કરો તમે? ચોક કંકોત્રીમ લઈશું 2 મોણા જઈને જોઈ ડાવન ટકો લઈ લે, ડાયરેક્ટ લગનની વાતો. આ તારો સમાજ. કરવાનું હો ને બોલવાનું હો ને કરવાનું હો. એક વ્યક્તિ જાય પાછળ 5 બીજા આવે વધના, 50 મોરત મોડિયા જોડે બીજા 100 હંગાત આવે. આ તારો સમાજ. આ તારું સમાજ તું પાલન કરે. સોડી લઈને નાહી જાય એટલે આબરૂ જાય, અને પોતાની સોડીઓ ઠકોમો કરે ખરાબ એટલે એ રાસલીલા કૃષ્ણની લીલા મજા કરે. અને આવો શિષ્યા, આવો તમે સમાજ ઉભો કર્યો. અને સમાજ વાળા મારી સોડી તમે તો કરો, મારી છોકરો તમે તારો કોઈ જોવા મારી ઓમાં ટોટિયા ભાજી નાખે.